યુટ્યુબ ઉપર જો તમે પ્લેલિસ્ટ બનાવશો ને તો તમારે 5 ફાયદા થવાના છે અને કયા કયા 5 ફાયદા થવાના છે ને એ હું તમને અહીંયાથી જ કહેવાનો છું અને તમને પ્લેલિસ્ટ પણ કેવી રીતે બનાવવી છે એ પણ હું તમને શીખવાડવાનો છું મારી મોબાઈલ સ્ક્રીનમાં, બરાબર? એટલે વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. અને પહેલાં તો હું તમને કહીશ કે પ્લેલિસ્ટ તમે બનાવશો તો 5 ફાયદા કયા કયા થવાના છે તમને. તો પહેલો ફાયદો મિત્રો એ છે તમે પ્લેલિસ્ટ બનાવો, બરાબર? અને તમારું મિત્રો કન્ટેન્ટ અલગ અલગ હોય, એટલે કે જો હું વિડીયો બનાવતો હોય, બરાબર, યુટ્યુબ માટે વિડીયો બનાવતો હોય, પછી ફેસબુક માટે વિડીયો બનાવતો હોય, અથવા ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવતો હોય, એટલે હું ત્રણેય અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવતો હોય, બરાબર? જો તમે યુટ્યુબ વિશે વિડીયો બનાવતા હોય તો તમારે એની એક પ્લેલિસ્ટ બનાવી લેવાની છે, અને ફેસબુક વિશે તમે વિડીયો બનાવતા હોય તો એક એની પ્લેલિસ્ટ બનાવી લેવાની છે, અને ઇન્સ્ટાગ્રામ વિશે તમે વિડીયો બનાવતા હોય તો તમારે એક એની પ્લેલિસ્ટ બનાવી લેવાની છે. એટલે બધાના વિડીયો મિત્રો અલગ અલગ રહેશે, બરાબર? એક ફાયદો તમને આ થવાનો છે. બીજો ફાયદો મિત્રો તમારે એ થવાનો છે કે તમે જો યુટ્યુબ ઉપર પ્લેલિસ્ટ બનાવશો અને પછી એનું આપણે ટાઇટલ તો દેવું પડે, ડિસ્ક્રિપ્શન દેવું પડે. આ તમે ટાઇટલ દેશો અને ટાઇટલ તમે એવું રાખશો કે સર્ચમાં આવે તો તમારી જે પ્લેલિસ્ટ બનાવેલી છે એ મિત્ર સર્ચમાં આવશે એટલે તમારે અહીંયાથી વ્યૂ વધશે, કલાક વધશે, સબસ્ક્રાઈબર વધશે અને તમારી અર્નિંગ પણ વધશે. તો બીજો ફાયદો મિત્રો તમને આ થવાનો છે. હવે ત્રીજો ફાયદો કયો થવાનો છે મિત્ર? ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મને તમારા વિડીયોની લિંક આપો. આપણે લિંક શેર કરતા હોય છે, બરાબર? એમને વિડીયો જોવો હોય એટલે તો આપણે પ્લેલિસ્ટ બનાવેલી હોય ને તો આપણે પ્લેલિસ્ટની લિંક આપણે શેર કરી દેવાની છે એમને. એટલે જે આપણે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવ્યા છે એ આખી પ્લેલિસ્ટ એમના પાસે જશે, અને જે એમને સારા લાગશે એ વિડીયો આપણા એ જોઈ શકશે એટલે આપણે કલાક વધશે, વ્યૂ વધશે, અને આપણે જે અર્નિંગ થાય છે, પૈસા કમાવી છે, એ પૈસા પણ આપણને વધતા હોય છે. તો ત્રીજો ફાયદો મિત્રો તમને આ થવાનો છે પ્લેલિસ્ટ બનાવશો ને એટલે. ચોથો ફાયદો મિત્રો તમને એ થવાનો છે કે જો તમે પ્લેલિસ્ટ બનાવી છે અને તમારે વ્યૂ ચેક કરવા છે કે આ પ્લેલિસ્ટમાંથી કેટલા વ્યૂ મળ્યા, કેટલી કલાક મળી, કેટલા સબસ્ક્રાઈબર મળ્યા, કેટલા એમાંથી પૈસા આપણે કમાણા, એ બધી માહિતી તમને એક પ્લેલિસ્ટમાંથી ખબર પડી જશે. જે તમે પ્લેલિસ્ટ બનાવી છે એ પ્લેલિસ્ટમાંથી તમે બધું મિત્રો ચેક કરી શકશો. પાંચમો ફાયદો તમને મિત્રો એ થવાનો છે કે તમને ખબર પડશે કે મેં પ્લેલિસ્ટમાં આટલા વિડીયો બનાવ્યા છે, આ ટોપિક પર બનાવ્યા છે, હવે મારે કયા ટોપિક પર બનાવવા. તમને મિત્રો બધી માહિતી મળી જશે કે આપણે હવે કયા કયા ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે અને આગળ આપણે હવે કયા કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાના છે. તો મિત્રો આ હતા 5 પ્લેલિસ્ટના ફાયદા. હવે આપણે પ્લેલિસ્ટ મિત્રો કેવી રીતે બનાવી છે એ તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી તમને આવી દરેક પ્રકારની માહિતી મળતી રહે. હવે મિત્રો આપણે પ્લેલિસ્ટ કેવી રીતે બનાવવાની છે ને એ તમને હું મારા મોબાઈલ સ્ક્રીનમાં બતાવી દઈશ. તો ચાલો હું ફટાફટ મોબાઈલ સ્ક્રીનને મિત્રો ચાલુ કરી લઉં છું. અહીંયા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો મેં ખોલી લીધી છે, અને આ છે મારી યુટ્યુબ ચેનલ મિત્રો. તો આપણે આવી જવાનું છે આપણે વિડીયોમાં. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયો છે, તેમાં હું ક્લિક કરી લઈશ, અને અહીંયા આપણા મિત્રો બધા વિડીયો આવી જાય છે. પછી તો અહીંયા બધા મિત્રો આપણા વિડીયો આવી ગયા છે. હવે મારે જે પ્લેલિસ્ટ બનાવવાની છે એ મિત્રો વિડીયો હું આમાંથી ગોતી લઉં છું. વિડીયો કેપકટ અપડેટ. તો આના વિશે આપણે ઘણા બધા વિડીયો મિત્રો બનાવી નાખ્યા છે કેપકટ વિશે. તો હવે આપણે કેપકટ વિશે આપણે એક પ્લેલિસ્ટ બનાવી લેવાની છે, કારણ કે ઘણા બધાને કોઈને પ્લેલિસ્ટમાં પ્રોબ્લેમ હોય, કોઈને ફીચર કામ ન કરતા હોય, તો આ વિશે મેં ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે. તો આના માટે મારે એક મિત્રો પ્લેલિસ્ટ બનાવી છે. તો અહીંયા કણે તમને 3 ટપકા દેખાતા છે. જો અહીંયા કણે આ બાજુ 3 ટપકા છે, અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું છે. આવી રીતના તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે, અને પછી તમારે અહીં કણે જો લખેલું તમને જોવા મળી જશે સેવ ટુ પ્લેલિસ્ટ RUE. હવે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું છે, બરાબર? હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી જે પ્લેલિસ્ટ બનાવેલી છે એ તમને અહીંયા જોવા મળી જશે. પણ આપણે નવી જ પ્લેલિસ્ટ બનાવવાની છે, એટલે જો અહીં કણે પ્લસનું આઇકન છે, પછી લખેલું તમને જોવા મળી જશે ન્યૂ પ્લેલિસ્ટ. તમારે અહીં કણે ક્લિક કરવાનું રહેશે હાવ નીચે. તો આપણે અહીંયા કણે ક્લિક કરી લઈએ, અને ઉપર લખેલું આવશે ન્યૂ પ્લેલિસ્ટ, અને અહીંયા કણે તમારે ટાઇટલ લખવાનું રહેશે એક. તમારે જે પ્લેલિસ્ટનું ટાઇટલ રાખવાનું હોય એ ટાઇટલ તમારે અહીંયા નાખી દેવાનું છે. તો ચાલો હું પ્લેલિસ્ટનું ટાઇટલ રાખી દઉં છું અહીંયા કણે. તો આ મેં પ્લેલિસ્ટનું મિત્ર ટાઇટલ રાખી દીધું છે.
તમારે જે વિડીયો હોય એ પ્રમાણે તમારે ટાઇટલ રાખી દેવાનું છે. પછી તમારે અહીંયા કણે તમે જોઈ શકો છો પ્રાઇવેટ લખેલું છે, અહીંયા કણે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળી જશે અહીંયા કણે પબ્લિશ, અનલિસ્ટ અને પ્રાઇવેટ. તો આપણે મિત્ર પબ્લિશ રાખવાનું, કારણ કે આપણા પ્લેલિસ્ટ છે તે મિત્ર સૌ કોઈ જોઈ શકે, બરાબર. તો અહીંયા કણે હું અત્યારે પબ્લિશ કરી નાખું છું. અહીંયા કણે તો અહીંયા આપણે જોઈ શકો છો પબ્લિશ થઈ ગયું છે. અને અહીંયા આપણે કેન્સલ નથી કરવાનું, આપણે અહીંયા કણે ક્રિએટમાંથી ક્લિક કરી લેવાનું છે. હવે જેવું આપણે ક્રિએટમાંથી ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે મિત્ર પ્લેલિસ્ટમાં વયો ગયો છે. અને તમને હું અહીંયાથી પ્લેલિસ્ટ પણ બતાવીશ. અહીંયા મિત્રો તમે જુઓ આપણી પ્લેલિસ્ટ બની અને મિત્ર કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મેં અહીંયા ઘણી બધી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે અલગ અલગ, અને તમે પણ બનાવતા હવે શીખી ગયા છો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.